માંડવી તાલુકાના મસ્કા ગામના કીર્તિભાઈ ગોરના જન્મદિવસ હર વર્ષની જેમ સેવાકીય કાર્યોથી ઉજવવામાં આવ્યો। મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મસ્કા ગામની રાજકોર સમાજવાડી મધ્યે કીર્તિભાઈ ગોરના જન્મદિવસ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લોકોએ પણ ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો, જેમાં જનરલ સર્જન, આંખના ડોક્ટર, સ્ત્રી રોગના નિષ્ણાંત, ઓર્થોપેડિક્સ, હોમિયોપેથી જેવા વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હાજર હતી અને સાથે જ દવા, ગોળી તેમજ જરૂર પડે એવા દર્દીઓનો ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે। આ કેમ્પમાં મસ્કા સરપંચ ઉર્મિલાબેન ગોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, ડોક્ટર મુરગેશ બારડ, નાનજીભાઈ રાજગોર, ચંદ્રકાંત રામજી મોતા, ભવાની શંકર જોશી, રાહુલ શંભુલાલ મોતા, હેમલ નાથાણી, સુનિલ વિંજોડા, સુલેમાન સુમરા, નજીર સુમરા, હુસૈન સુમરા, દીનાબેન મોતા, શામજી જોગી, રાજેશ જોગી, પલ મહેશ્વરી, રાજેશ મહેશ્વરી, સુનિલ મોતા, રમેશ મોતા જેવા લોકો હાજર રહી સેવા કાર્યમાં સહભાગી થયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો। એમાં હું ખાસ અમારી આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। લોકોની પીડા દૂર થાય, લોકોના દુઃખ દર્દ દૂર થાય અને સરળતાથી ડૉક્ટરો અહીં ઉપલબ્ધ થાય એ ભાવ સાથે છેવાડાના માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જનરલ સર્જન અને આંખના ભોજય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આંખનો વિભાગના સ્ત્રી રોગ નિષ્ણાંત, ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે, તો એ તમામ ડૉક્ટર્સની ટીમ દ્વારા અહીં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દવા, ગોળી, સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવશે। સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર, દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 70 વર્ષથી વધુના વડીલોના ભાઈબંધના કાર્ય અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ બનાવે છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની છૂટ છે, એ યોજનાનો લાભ લોકોને મળે તો 70 વર્ષથી ઉપરના લોકોના કાર્ડ અને જે બાકી રહે છે ગામના અને વિસ્તારના લોકો, એનું આયુષ્યમાન કાર્ડ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં બનાવી આપવામાં આવે છે અને જે એક્સરેની જરૂર પડે તો એક્સરે પણ નિઃશુલ્ક કરી આપવા માટે અમે એન્કરવાલા હોસ્પિટલના માધ્યમથી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં તમામ ડૉક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રોનો સર્વેનો હું હૃદય અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખ દર્દ તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત્ત બનીએ એવી અભિલાષા સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। 100ની આસપાસના દર્દીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને આ તો હજી પણ ચાલુ છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે તો બધા ભગવાનને પ્રાર્થના કરી કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ એક આપના માધ્યમથી આજે જન્મદિવસ નિમિત્તે હું વિનંતી કરીશ દરેક વાલીઓને કે જે બાળકોને જે પડીકા ખાય છે ઓઇલવાળા, એ પડીકાઓથી ખાસ દૂર રાખો, કારણ કે એક ધીમું ઝેર છે। બાળકો અત્યારે હાલતા ફરતા જીદ કરી અને આ કુરકુરે જેવા અનેક આઇટમો જે છે ધીમું ઝેર એ પોતાના પેટમાં નાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે। ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવે વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને થોડીવાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ પડીકાઓથી આપના બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવો। આજે મારા નાના ભાઈ સમાન કીર્તિભાઈ ગોર કે જેને સમગ્ર તાલુકોની પણ જિલ્લો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગોર સમાજવાડીમાં ડૉક્ટરની ટીમ આવેલી છે, જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયાલિસ્ટ છે, સ્ત્રી રોગના છે અને જનરલ છે, આંખના છે। તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડો હોય, એ અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના કદાચ કરતા જ હશે, પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા, એ જ પ્રભુ સેવાના સૂત્ર લઈ અને આ માનવ સેવા જ્યારે કરી રહ્યા છે અને આજ જ્યારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કીર્તિભાઈના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યું છે, તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।